તો વડોદરામાં સમા વિસ્તારમાં યુવતીનું અપહરણ અને લૂંટની ઘટના બની। 3 લોકોએ કારમાં યુવતીનું અપહરણ કર્યું ને ત્યારબાદ ઠોર માર માર્યો। ગરમ ચપ્પાથી યુવતીના શરીર પર ડામ આપ્યા। રૂપિયાની લેતી દેતીના વિવાદમાં યુવતીનું અપહરણ કરવામાં આવ્યું। યુવતીના 3 મોબાઈલ અને દાગીના લૂંટી લીધા। પોલીસે આરોપીઓને ઝડપી હાથ ધરી છે કાર્યવાહી। તો ફરિયાદી યુવતી સ્પામાં કામ કરે છે। તેની ફરિયાદ મુજબ રૂપિયા 6000ની લેતી દેતીમાં વિવાદ થયો, જેને લઈ ત્રણેય આરોપીઓએ યુવતીનું અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું છે। તેઓ યુવતીને સ્પામાં ઉઠાવી ગયા અને ત્યારબાદ કારમાં બેસાડી તાંદલજા વિસ્તારમાં લઈ ગયા। આ દરમિયાન આરોપીઓએ યુવતીને માર માર્યો। ગરમ ચપ્પા વડે શરીરના વિવિધ ભાગો પર ડામ આપ્યા અને યાતના આપી અને તેના 3 મોબાઈલ સાથે સોના ચાંદીના દાગીના પણ લૂંટી લીધા। કરનાર બેન જે છે એ વેલનેસ સ્પા નામના કેન્દ્રમાં કામ કરતા હતા અને તેમને અહીંયાથી વાહનમાં લઈ જઈને જુદા જુદા વિસ્તારમાં અને તાંદલજા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં એમને માર મારવામાં આવ્યો હતો। એ પ્રકારની એમની ફરિયાદ છે। અને હવે